ગોપી ગોપી તું ચા પીવે છે? ના, ગ્રીન ટી. ગોપી 12 વાગ્યા, ભૂખ લાગી છે. રસોઈની કેટલી વાર છે? બનાવવા માટે શું પૂછું? એટલે હજી અડધો કલાક. નહીં, કલાક. અને શું છે? આ મંગળસૂત્ર નવું કરાવ્યું? જી હા, આ મંગલસૂત્ર નવું કરાવ્યું. બીજી કઈ પંચાયત છે? કેટલું વજન છે? કેટલાનું થયું? એમની તમે નથી પહેરી શકતા એટલે તમને બળતરા થાય છે? મને બળતરા નથી થતી, પણ આપણી પાસે એક હતું ને નાનું મંગળસૂત્ર જે તું હંમેશા પહેરતી હતી, એને શું થયું? મારે નહોતું જોતું એ મંગળસૂત્ર. અને આ ચર્ચા આપણે 5 વાર પહેલા થઈ ગઈ છે કે મને નાનો મંગળસૂત્ર નથી ગમતું. લગ્ન સમયે આવડું ટીચુકરું અમથું મંગળસૂત્ર પહેરાવી લીધું. મારે નવું લેવું હતું, મેં નવું લીધું. પણ બેટા, સમય જોઈને કરાય. આમ ગમે ત્યારે તને મન થાય ત્યારે કરાવી નાખવાનું. મમ્મી પ્લીઝ, તમે સવારમાં તમારું ખટપટ ચાલુ નહીં કરી દો ને. અરે તમારે ક્યાં કઈ લઈ દેવું છે? મારો ઘરવાળો લઈ દે તોય તમને પ્રોબ્લેમ. ગોપી, સવાલ ઘરવાળાનો નથી. આ કેટલા વર્ષથી મેં કીધું છે કે મારે હવે આ બંગડી લેવી છે નવી, તો ઘરમાં સગવડ નથી થતી, અને ત્યાં ઊભા ઊભા મંગળસૂત્ર કરાવી લીધું. પત્યું પત્યું એટલે મેં કીધું એ સાંભળ્યું નહીં? નથી સાંભળવું મારે. તમને કેટલી વાર હું કહું કે સવારમાં મારી સાથે ખીચપીચ નહીં કરવાની, તમારા દીકરા સાથે કરો. તમને શું મતલબ છે? હું કંઈ પણ પહેરું, સાડી ના પહેરું તો સાડી પહેરવાની, સિંદૂર ન કરવી તો સિંદૂર કરવાનું, મંગળસૂત્ર પહેર્યું હોય તો પણ પ્રોબ્લેમ, ના પહેરું તો પણ પ્રોબ્લેમ. તારી સાસુ છું. બાજુવાળાની વહુઓ શું કરે છે, શું પહેરે છે, ક્યાં જાય છે, કેમ ફરે છે, એ લોકોની હું પંચાયત નથી કરતી. પણ મારા ઘરની વહુ જો આવું કંઈ આડું અવળું કરે ને તો મારે બોલવું પડે. સારું, બોલી લીધું, ખુશ. જે કહેવું તું એ કહી દીધું, મનની ભડાશ નીકળી ગઈ. આ મંગળસૂત્ર મેં નવું લીધું છે. જૂનું મંગળસૂત્ર હતું એ પણ મારી પાસે જ છે. તમારે જોઈએ છે તો તમને પહેરવા આપું. હું પહેરવાની હતી. હા તો છે પછી તારા શું સસરા? મગજમારી કરો છો? છે તારા સસરા? હે ભગવાન, આ ખુશી તો ભગવાન છોડાવે. એનો અર્થ એમ થયો કે તું મારી એક પણ વાત માનવાની નથી. એ અશોક, હા બા. અશોક તું ઓફિસે જાય છે, મને કહીને તો જા. હા, આજ થોડુંક મોડું થઈ ગયું છે એટલે ઉતાવળ છે. પણ મારે તારી સાથે વાત કરવી હતી. હા બોલો ને. હું એમ કહું છું, આ ગોપીને આટલી બધી તે માથે કેમ ચડાવી છે? માથે કેમ ચડાવી છે એટલે હું છું? હું થયું? મંગળસૂત્ર પહેરીને ફરે છે, એ નવું. લગભગ મેં હાથમાં લઈને જોયું તો 3 તોલાનું તો છે જ. પણ પહેરે તો એમાં બા વાંધો શું છે? ભલે ને પહેરે. ભલે ને પહેરે એટલે આપણા ઘરની પરિસ્થિતિ તો જોવાય કે નહીં? આ તારે બિઝનેસ નથી, નોકરી કરે છે તું. એ બધી વાત હાશી, પણ મારી એકય વાત ઈ માને છે હે? અને જો હું એની સામું કાંઈક બોલું તો એ મને કહી દેશ. એટલે જેમ હાલતું હોય એમ બા હાલવા જો ને. એ છે ને, તારે પહેલેથી ધ્યાન રાખવાની જરૂર હતી. પહેલેથી માથે ચડાવી છે, જેમ કરે એમ તું એને કરવા દે. આજે 10 વર્ષથી મેં તને કીધું છે કે અશોક થોડા પૈસા ભેગા થાય ને તો મારે 2 બંગડી કરાવી. તો આના પર ધ્યાન નથી અપાતું, અને એણે ઊભા મંગળસૂત્ર લઈ લીધું, અને એ તે પાછું જૂનું તો કાઢ્યું નથી. હા બધી વાત હાશી. જુઓ, એને જે સારું લાગે ને એ કરશે. અને તમે આ બંગડીની વાત કરો છો તો તમારે બીજી છે જ ને, થોડીક પતલી છે પણ છે એ પહેરતા હોય તો લ્યો, એટલે મારી બંગડી નહીં કરાવવાની, પણ એનું મંગળસૂત્ર હોય તો પણ એનું નવું મંગળસૂત્ર કરાવવાનું. બા મારે તો હું કરવું ને કાંઈ સમજાતું નથી. તમારી કસકસ મારે સાંભળવાની, ઈ કે ઈ કસકસ સાંભળવાની. ઠીક, માં કે ઈ કચકચ, અને ઈ જે કે ઈ એને કરવા દેવાનું. અને મોઢામાં નથી રહેતી, કેટલું સામે બોલે છે ઈ. ઈ વાત હાશી. હવે થોડોક એનો સ્વભાવ છે એટલે થોડુંક સહન કરી લેવાનું. બા મને માફ કરજો, આવું મારે તમને કહેવાય તો નહીં, પણ હવે મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા. બસ, આ બોલાઈ ગયા પછી માફી માગે એનો શું મતલબ છે? પણ એમ નથી થતું કે બાયડીને 2 સારા શબ્દ કહીને એને સમજાવીએ કે આપણા ઘરની પરિસ્થિતિ શું છે અને કેમ રહેવાય. પણ હા, આટલા ટાઈમથી આવી છે, મેં એને નહીં સમજાવી હોય બા હે?
અને અત્યારે જવો તમે મને બધું કહો છો ને તો હું ઓફિસે કામ ઉપર બેઠો હોઈશ ને તો મને આ ઘરના જ વિચાર આવશે. પણ તો આમ તો તું મારી પાસે ક્યારેય બેસતો નથી, મારી પાસે કંઈ આવીને પૂછતો નથી. તો આ ટાઈમ હોય કે તું ઓફિસે જાય ને હું તારી સાથે વાત કરું, બાકી આપણે જમવામાં ભેગા થઈએ જ નહીં ને. બા મારે જો મોડું થાય કેટલા વાગ્યા, હું જાઉં છું. આમાં દશા તો મારી ખરાબ થાય છે, ન દીકરાની ન વહુની. હા જિગ્નેશ ભાઈ, હા તે કીધું હતું ને ત્યાં ઇન્ટરવ્યૂ માટે ગયો હતો, પણ હું પહોંચ્યો એ પહેલાં જ સિલેક્શન થઈ ગયું હતું. ત્યારે ન્યૂઝપેપર લઈને જ બેઠો છું, કંઈ જોબની ફેકલ્ટી ખાલી હોય તો. હા કંઈ નહીં, ચાલ તને કોલ બેક કરું છું. હા બસ આમ ટાઈમ કાઢજો બધાને ફોન કરીને. કેમ કેમ તને એવું લાગે છે કે હું બધાને કોલ કરીને માત્ર ને માત્ર મારો સમય પસાર કરું છું? હા તો એ જ થયું ને, આખો દિવસ કાંઈ બેઠો હોય કાં સોફા ઉપર, અને જ્યારે હોય ત્યારે આ ન્યૂઝપેપર લઈને બધાને ફોન કરો. અત્યાર સુધીમાં ક્યારેય નોકરી તો મળી નથી. કેમ અત્યાર સુધી હું નોકરી જ કરતો હતો. હા તો નોકરી કરતા હતા, છેલ્લા કેટલા સમયથી ઘરે બેઠા છો? માનું છું કે છેલ્લા 6 મહિનાથી હું ઘરે છું, મારી પાસે કોઈ જોબ નથી. એનો અર્થ એ નથી કે હું મહેનત નથી કરતો. દેખાય છે તમારી મહેનત, આખો દિવસ બેસવામાં કાઢો છો. બાકી જે માણસને કામ કરવું જ હોય અને જોબ ગોતવી જ હોય ને, એ ગમે ત્યાંથી ગોતીને આવે, એ ગમે ત્યાંથી કામ ગોતીને આવે. જો નિકિતા, હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરું છું, એનો અર્થ એ નથી કે તું મને ગમે તે કહે. હા કહો જ ને, કેમ કે હું કમાઈને ઘર ચલાવું છું. 6 મહિનામાં તમે તો 1 રૂપિયો આપ્યો નથી. માનું છું કે આપણું ઘર અત્યારે હાલ પૂરતું તારા પૈસા ઉપર ચાલે છે. એનો અર્થ એ નથી કે અત્યાર સુધી તારી કમાણીના કારણે જ આ ઘર ચાલ્યું છે. ઉપર કમાતો જતો ને. તમે કમાતા હતા પણ હું બરાબરનો ભાગ આપતી હતી ને. અત્યારે સાહેબ તમારી સાઈડથી 1 રૂપિયાનો મને સપોર્ટ નથી. સપોર્ટ તો બહુ દૂરની વાત છે, ઘરમાંય ક્યાંય કામમાં તમે નથી આવતા, જ્યારે હોય ત્યારે અહીંયા બેઠા હોય. જો નિકિતા, આપણે પતિ પત્ની છીએ, ના તો પીજીમાં રહેતા બાળકો કે બધી વસ્તુમાં મારે સરખે સરખો ભાગ આપવો પડે. આપવો પડે કેમ કે લગ્ન કર્યા છે ને, લગ્ન ન કર્યા હોત તો આ બધી વસ્તુ ન થાત. અને મારી ઉપર આવી રીતે છે ને રાડું નાખવાની જરૂર નથી. હું તમારી કમાણી ઉપર નથી જીવતી, બરાબર? સમજી ગયો નિકિતા. હા તું નથી બોલી રહી, આ 2 દિવસથી તારી કમાણી બોલી રહી છે. ઘણી વાર મને લાગતું હતું કે મારી પત્ની છે ને એ મારો ગમે એવો ખરાબ સમય આવ્યો હશે ને તો મારો હાથ કે મારો સાથ નહીં છોડે. પણ હવે ડર લાગે છે. ખરાબ સમયમાં તમારો હાથ છોડું ને ત્યારે કહેવાનું, પણ અત્યારે ના તો તમારો સમય ખરાબ છે, ના તો તમને કઈ તકલીફ પડી છે, પણ તોય સૂતા બેઠા ખાવાની આદત પડી ગઈ છે તમને. અશોક, કેટલી રાયડું પાડું છું, સાંભળતા નથી? બોલ ને. શું બોલ ને? કઈ કામ હતું? ના, આ તો મને એમ શોખ થયો કે લાવો ને તમને હું બોલાવું. જો મારે મોડું થાય છે, હું જાઉં. અરે પણ કામ છે એટલે બોલાવું છું. શું જાઉં છું કરો છો? બોલ ને, શું કામ છે? હે ભગવાન, એ પૈસા જોઈએ છે, પૈસા. એક કામ કરો, મારા ખાતામાં નખાવો થોડાક પૈસા. હાવ ખાતું ખાલી થઈ ગયું છે. મારા ખાતામાં કઈ નથી. 3 રૂપિયા ને 20 પૈસા પડ્યા છે. માં અને દીકરો 2 લોભિયા છે. હાવ મક્ખી ચૂસ. તમારી માં હું મંગલસૂત્ર લઉં એમાં કચકચ કરે, અને તમે એક પૈસા શું માંગી લીધા? નથી મારી પાસે પૈસા. તો આ નોકરી શાના માટે કરો છો? નોકરી આપણા પરિવાર માટે જ કરું છું. તો હું પરિવારનો હિસ્સો નથી? હા તું સો. અને આ ગાડી કેદુની બંધ પડી, એ રિપેરિંગ કરાવવાની, પણ એમાં 50,000 નો ખર્ચો છે. હું જ્યારથી લગ્ન કરીને આવી ને
ત્યારથી આ જ વાત તમે કરો છો. આ મને લાગે છે કે ગાડી ખાલી મારી યારે લગ્ન કરવા માટે બતાવી હતી એટલે લીધી હતી. હરામ બરાબર કોઈ દિવસ આ ગાડીનું ચક્કર મને નથી મરાવ્યું. પૈણીને આવી ને ત્યારથી બસ આ જ રીતે જોઉં છું કવર ચડાવેલું. 3-4 મહિનામાં છે ને થઈ જાય. ઈ તમે જેદી કરો તેદી. અત્યારે મને પૈસા આપો, મારા ખાતામાં નાખો બસ. મારે પાસે નથી પડ્યા, ખાલી મારા ખિસ્સામાં બધાય છે 1000 રૂપિયા છે. તો તમારો પગાર નથી આવતો કે શું? પગાર આવે છે એમાંથી હા 70% પગાર તો તું વાપરી નાખશો. એટલે તમે મને સંભળાવો છો કે ના, હું ના. તમારો પગાર વાપરી નાખું છું? નહીં તમારી બાયડી છું હો. 70% શું 100% પગાર ઉપર મારા એકનો હક છે. જો, ખિસ્સામાં કેટલા પડ્યા છે? 1000 રૂપિયા છે. લાવો. 500 રૂપિયા રાખ ને, 500 તો મારા ખિસ્સામાં રહેવા. મારે બે જોઈએ છે. પણ- અહીંયા સેલ લાગ્યો છે, મારે સાડી લેવી છે. 1000 માં તો કેવી સાડી આવશે? 250 વાળી લઉં તો થાય. મારા ખિસ્સામાં કાંઈ નથી વધ્યું એટલે તો 500 આપ. ઈ પગાર લઈ લેજો તમારા સેટ પાસે જઈને. હું શું કરું નથી તો 500 તો આપ. એ નથી દેવા. મારે હવે કાંઈ ખબર નથી પડતી. અશોક, હા શું થયું છે? થાય હું હા ઘરે દરરોજ માથાકૂટ થાય છે ને ઈ હવે નથી સહન થતી મારથી. કેમ? કેમ હું આ મારી બા અને મારી વહુ એ તો મને હેરાન કરી નાખ્યો છે. આ મારી ઘરવાળી રહી ને મહિને ને મહિને એક કોનાની વસ્તુ એને કરાવી દેવાની. અને તને તો ખબર છે ને કે મારો પગાર કેટલો છે હે ખબર નથી પડતી હું કરવું ને હું નહીં. પણ હું તને એક સલાહ આપું છું કે જિંદગીમાં બધુંય કરજે પણ લગ્ન નહીં કરતો. હે? હા તો તે એવું કામ કે? મને ખબર નહોતી કે લગ્ન પછી આવું થાય. આ માનોય નથી રહ્યો ને બાયડીનોય નથી રહ્યો. તો બાયડીને પ્રેમથી સમજાવાય, એ માની જાય. ઈ નથી માને એમ. જો કોઈ બી સ્ત્રી હોય ને એને તમે પ્રેમથી રાખો ને અને પ્રેમથી એને સમજાવો ને તો એ માની જાય. એમાં કઈ ઈ ના ન પાડે. આ તો તારા લગ્ન નથી થયા ને એટલે તને આમાં છે ને ખબર ન પડે. બાકી તું આવું બોલી ન એક. મારી ઘરે મારી માની બધાય છે જ તે. મારી માય ક્યારેક આવો વેન કરે છે જાતે જિંદગી. માં હોય ને એને આપણે હાસવી અને ઈ આપણી માં છે. તું કદાચ એમ ના પાડી દે ને કે બા આ વસ્તુ નહીં આવે, પૈસા નથી, તો ઈ એમ કે વાંધો નહીં દીકરા. પણ આ ઘરવાળીને તો માથે પૈસા કરીને ગમે એ વસ્તુ મંગાવે ને તો લઈ દેવી પડે. સ્ત્રી બધી એક જેવી જ હોય. એને પ્રેમથી ફોલાવો ને તો માની જ જાય. તું કોશિશ તો કર. હું કોશિશ કરવી હવે. હું તો કંટાળી ગયો છું. કોશિશ કેમ કરવાની ખબર છે? એને ઇમ્પ્રેસ કરવા હાટુ. તો છે ને સૌથી પહેલા તમે આ જે નેણ છે ને નેણ હે ઈ કાપીને લઈ જાઓ. અરે આ તમારા ભાઈ છે ને કિસ્મત અહીંયા હોય. અરે હું ન્યા કિસ્મત હોય હા ઈ કપાવાનું કહો છો પણ આમાં તો મારી જિંદગી કપાઈ ગઈ છે. આ ઘરવાળી જ્યારથી ભટકાણી છે ને ત્યારથી તોય હજી સુધીમાં એવું નથી બન્યું કે એણે જે વસ્તુ મંગાવી હોય એનું ન લઈ ગયો હોય. આ છેલ્લો નુસ્ખો છે. ટ્રાય કર. હાય નહીં હવે તે કીધું છે ને એટલે હું પ્રેમથી એકવાર એને હા સમજાવી બસ દઉં છું. જા. 6 વાગ્યાનું સલૂન છે ને ખુલ્લું. લાવ હા જો ઓય નેણ ભૂલતો નહીં. સ્વીટીને એવો હસબન્ડ કેવો ફરવા માટે લઈ જાય છે. ક્યારેક આબુ, ક્યારેક મનાલી અને હું છું. એવા બુંદિયારા કિસ્મત લઈને પેદા થઈ છું ને કે આવા ઘરમાં મારા લગ્ન થયા. આ ગોપી જલ્દી ખાવાનું આપ ને બહુ ભૂખ લાગી છે. હા અમે તો રસોઈવાળા, કામવાળા, તમે અહીંયા પધારો એટલે આમ બેઠા જોઈને રાખી. બોલો પતિદેવ, તમારે શું કરવું છે? આપની શું ઈચ્છા છે? જમી લો નીચે જઈને. અરે હાલ ને આપને તું ખાવા. મગજમારી કરતા નહીં હો મારી જોડે. મારું મગજ અત્યારે એકદમ ફાટેલું છે. 7મા આસમાને મારો પારો ચડી ગયો છે. તે મારી બધી ફ્રેન્ડ ઓલી સ્વીટી, ઓળખો છો ને સ્વીટી, લગનમાં આવી હતી. હા ઓળખું છું. આ થોડીક નીચી છે અને સાંભળી એવી છે ઈ. હે ભગવાન, નીચી ને ઊંચીની કથા મૂકો. એને એનો વર હમણાં આબુ ફરવા લઈ ગયો તો. હજી 15 દિવસ નથી થયા, અત્યારે પાછા મનાલી ગયા. મારે તો બસ અહીંયા ને અહીંયા ઘરમાં રહેવાનું. શિયાળામાં થોડું ન્યા જવાય. હવે શિયાળો, ઉનાળો કે ચોમાસું,
તમે તો દરેક તહેવારમાં દરેક ઋતુમાં એક જેવા જ છો. બસ આમ ટનાટન થઈને ફરશે ખાલી ઓફિસ જવા માટે. જો હું બે હાથ જોડું છું હવે બસ કર. આ તું કે કોનાનું મંગળસૂત્ર લેવું છે એ કરાવી દીધું. હવે આ ફરવાનું તો ક્યાંથી બધું પૂરું પાડવું મારે? બસ હો તે પાર નથી કરતા મંગળસૂત્ર લઈ દીધું તો બોલો છો તો એવી રીતના નહીં કે જાણે મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો હોય. અરે લઈ દીધું તો લઈ દીધું, એમાં શું થઈ ગયું? મારો પગાર આગળ 2 લાખ હોત ને તો તું કેને ન્યા લઈ જાત. પણ પગાર કેટલો છે તને ખબર છે ને? શું પગાર? તમારો પગાર 2 લાખ હોત ને તોય તમારી માં તમને 1 રૂપિયો ન વાપરવા દે. એટલી લોભણી છે ને તમારી માં. પણ માર બાને કઈ નહીં કહેતી હો. નહીતર શું કરશો? એમ નહીં, ઈ વડીલ કહેવાય ને. મને જે કેવું હોય ને ક્યાં તમ તારે. અરે મારે તમને કઈ નથી કેવું ને એને કઈ નથી કેવું. બસ એક છેલ્લી વાત કહી દો, હું? હું આવતીકાલે ફરવા જવાની છું. અરે પણ એમ થોડું કઈ હોય ફરવા જવાની છો? એકલું થોડું જવાય? હું કામ ન જવાય? આખી દુનિયાની બાયું જાય છે, મેં શું ગધેડી ગુઈડી છે ન જાઉં? એમ વાત નથી. હું તને સન ફરવા લઈ જાય. ના ના આવે. ના. આપણે કોઈ જરૂર નથી. મારે તમારી જોડે ક્યાંય આવીને મારી પોતાની આબરૂ ઓછી કરવી નથી. કે હું હારે આવું એટલે તારી આબરૂ ઓછી થઈ જાય એમ? તો થઈ જ જાય ને. માણસ જોઈ તો વાત કરો તમે. હું નથી આવવાની તમારી જોડે. એક વાત પૂછું? ના. ના તોય મારે પૂછવી છે. તે મારે લગ્ન હું કામ કર્યા છે? મારું મગજ 7મા આસમાને છે, 12મા આસમાને પહોંચે ને ઈ પેલા જતા રહો મારી નજર સામેથી. અરે જાઓ ને. મગજ છે પેલા. મારી માએ પરાણે અહીંયા પરણાવી ને તેમાં સ્વીટી યાર ફોન પણ નથી ઉપાડતી. લાગે છે કે ના સર પાસે બેઠી હશે. એટલી શાંતિ છે અહીંયા. કાશ કે મેં પણ ન લગ્ન કર્યા હોત અને કોઈ નોકરી કરતી હોત, પોતાના પૈસા પર શાંતિથી જીવત. સાગર, સાગર, ગોપી, હાય કેમ છો? અરે બસ મજામાં. પણ તું અહીંયા ગાર્ડનમાં શું કરે છે નામ અચાનક? એ પણ એટલા સમય પછી? અહીંયા કંપની છે ને સૂર્યા હાઇટ્સ કરીને, હા. ત્યાં સ્વીટી નોકરી કરે છે. તું પણ ત્યાં નોકરી કરે છે કે શું? અરે ના ના, હું ત્યાં જોબ નથી કરતો, બટ ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યો હતો. અરે તને ખબર છે સ્વીટી પણ અહીંયા જ તો નોકરી કરે છે. આમાં સ્વીટી નોકરી કરે છે? અરે પહેલા ખબર હોત તો ત્યાં જ મળી લે તેને પણ. અરે રે. હા ભાઈ તો તે મેરેજ કરી લીધા? કેમ તે નથી કરી લીધા? ના ના, મેરેજ તો મેં પણ કરી લીધા. પણ હે? હા. ક્યારે? બસ 2-2.5 વર્ષ જેવું થયું છે. ઓ ગુડ. તો કેવી ચાલે છે મેરેજ લાઈફ? બસ ચાલતી નથી, ચલાવી રહ્યો છું. ચાલતી નથી, ચલાવી રહ્યો છે? હા એટલે કે બસ હવે ચાલે. મને લાગ્યું કે મારા એકની જ મેરેજ લાઈફ આવી છે. કેમ? તારી પણ એવી જ છે એમ ને? તારી મેરેજ લાઈફને શું થયું? તું તો કોઈ સારા એવા છોકરાને પરણવાની હતી. મતલબ કે તારા ફેમિલી વાળા તારા માટે જે છોકરો શોધીને આપે એની સાથે પરણવાની હતી. તો તારા ફેમિલી વાળાએ કોઈ વેલ એજ્યુકેટેડ સારી એવી જોબ કરતો હોય એવો જ છોકરો ગોત્યો હશે ને? તને હજુ યાદ છે ને કે મેં એવું કીધું હતું કે મારી ફેમિલી જ્યાં કહેશે ત્યાં જ હું મેરેજ કરીશ? ખબર જ હોય ને. સાચું કહું ને તો પહેલાના દિવસો અને પહેલાના વ્યક્તિ ભલે આપણાથી અલગ થઈ જાય, પણ એની યાદો હોય ને એ કોઈ દિવસ આપણાથી અલગ નથી થતી. મતલબ તને હજુ હું યાદ છું? અરે યાદ જ હોય ને, બાકી તે આમ બોલાવ્યું અને તને ઓળખી જાવ એમ ના કહું તું કોણ અને હું કોણ. કઈ નહીં. તો શું પ્રોબ્લેમ છે તારી મેરેજ લાઈફમાં? કંઈ નહીં, છેલ્લા 6 મહિનાથી મારી જોબ છૂટી ગઈ છે. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાની કોશિશ કરી છે પણ ક્યાંય સિલેક્શન નથી થતું. અત્યારે આ મારું ઘર છે ને એ મારી વાઈફ ઉપર ચાલે છે. એ પણ જોબ કરે છે. એ તો સારી વાત છે કે તારી વાઈફ તને આટલો સપોર્ટ કરે છે. ખાસનો સપોર્ટ કહેવાય ને કે મજબૂરીનો ફાયદો ઉપાડે છે. મતલબ? મતલબ એ જ કે અત્યારે હું હાઉસવાઈફ છું અને એ મારે હસબન્ડ. ઓહ, કઈ નહીં.
બધાની મેરેજ લાઈફમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ્સ તો ચાલતા જ હોય છે. છોડ, બીજું કે બીજું શું? તારું કે તને શું પ્રોબ્લેમ છે? હા, મારું બધું જાણી લેવું છે, પણ ખુદની કોઈ વાત નથી કરવી. શું વાત કરીને કરવાનું સાગર? કંઈ ફાયદો નથી ને. હવે જે ફસાઈ જ ગયા છીએ મેરેજ કરીને તો જિંદગી કાપવી જ પડશે. અરે પણ થયું શું? અરે પણ થયું શું એ કહીશ. થવામાં તો શું હોય યાર, મારા ને એના વિચારો મળતા જ નથી. એમની સાથે બહાર જઉં ને ત્યારે એમની ચોઈસ અલગ, મારી ચોઈસ અલગ. અરે કંઈક વસ્તુ લેવાની વાત કરું એટલે મારી સાસુ એટલી બધું ખટપટ કરે ને, આપણને એમ થાય કે આપણે મરી મરીને જીવી રહ્યા છીએ. અરે છોડ, હું મૂડ ફ્રેશ કરવા માટે બહાર નીકળી છું અને આ બધી કથા કરીને મારે ફરીથી મારું મૂડ ખરાબ નથી કરવું. હવે બાય ધ વે તું જોબ કરે છે કે પછી હાઉસવાઈફ? હાઉસવાઈફ. એક કામ કર ને, હા? મને તારા નંબર આપ. એટલીસ્ટ તારી સાથે વાત કરીને મારું મન થોડું હળવું થશે. સારું. અને તું જ્યારે પણ પોતાના માઇન્ડને ફ્રેશ કરવા માંગે ત્યારે મને કોલ કરી શકે છે. પાક્કું. ઓકે? હા, બાય ધ વે ઘણા વર્ષો પછી તું મને મળી છે. તને મળીને ઘણી ખુશી થઈ. પણ જો જ્યારે મેં તને પ્રપોઝ કર્યો હતો ને ત્યારે જ તું માની ગઈ હોત ને તો તારે કે મારે હા દિવસ જોવાના વારા ન આવ્યા હોત. શાંતિથી આપણે એકબીજાની લાઈફ જીવી મતલબ સાથે રહીને આપણે આપણી લાઈફ જીવી શકતા હો. મેરેજ પછી ઘણી વખત મને આ વાતનો અફસોસ થયો કે કાશ મેં એવી જીદ ન કરી હોત કે મારા મમ્મી પપ્પા જ્યાં કહે ત્યાં જ હું લગ્ન કરીશ. તને ખબર છે કોલેજમાં તારા સિવાય પણ બહુ બધા લોકોએ મને પ્રપોઝ કર્યો હતો, પણ તારા અને મારા વિચારો કંઈક અલગ જ મળતા હતા. છોડ, હવે અફસોસ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. સારું, કંઈ નહીં, ચાલ મારે હવે ઘરે જવું પડશે. નહીતર વાવાઝોડું આવશે. ચાલ મળીએ, બાય. બાય. ચલો છોડો, બહાર નીકળી તો એટલીસ્ટ એક ફ્રેન્ડ તો મળી ગયો. આની સાથે વાત કરીને મારું મન તો હળવું કરી શકીશ. બસ એ જ લાઈફ એટલી બોરિંગ છે ને કે શું કહું તને. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો હસબન્ડ સાવ આવો હશે. અરે તું એને મળે ને તો તું મને એવું કહે કે આટલો બેકાર માણસ, આની સાથે તે લગ્ન કેવી રીતે કર્યા? અને ખબર નહીં ત્યારે મારું ભવન એ ફરી ગયું હશે કે મેં હા પાડી દીધી. યાર કંટાળી ગઈ છું લાઈફથી સાચે. અચ્છા ઠીક છે, ચાલ તને પછી કોલ કરું. બેટા ગોપી, આજે કેમ રસોડું ખાલી છે? રસોઈ કાંઈ નથી બનાવી? ના, નથી બનાવી. જોઈને આવ્યા ને તમે તો કેમ પૂછો છો? હા એટલે ક્યારે બનાવીશ, કેમ નથી બનાવી, શું છે તકલીફ? ક્યારેક પોતાને પણ રસોઈ બનાવી લેવાય, એમાં પાપ ન લાગે. હા ને ગોપી, ક્યારેક પોતાને બનાવી લેવાય એટલે નથી ખબર નથી શું? અને વહુ તો તું છે, રોજ તારે જ બનાવવાની હોય ને? કયા શાસ્ત્રમાં લખેલું છે કે વહુ જ રસોઈ બનાવે? અત્યાર સુધી આ ઘરમાં હું પરણીને આવી ત્યારથી આખું ઘર મેં સંભાળ્યું છે, બધાની જરૂરિયાત સંભાળી છે, બધાની રસોઈ બનાવી છે, તો તારી એટલી તો આશા હોય ને કે તું આવે પછી તું સંભાળી લઈ બધું. હાજી હોય જ ને. 5-10 લાખ રૂપિયા ખર્ચ કરીને લગ્ન કરો, એ જ આશાએથી કરો ને કે જીવનભરની કામવાળી ને જીવનભરની રસોઈવાળી મળી જાય. કેમ? અને તારા વિચારો છે. મને તમારા એવા વિચારો લાગે છે, મારા નહીં. જો મમ્મી, મેં આજે રસોઈ નથી બનાવી અને આવતીકાલથી પણ જ્યારે હું રસોઈ ન બનાવું તો પોતે બનાવી લેવાની, રૂમમાં પૂછવા નહીં આવવાનું. તો એ મને કેવી રીતે ખબર પડે કે આજે રસોઈ નથી બનાવી, આજે મારે બનાવવાની છે, આજે આમ કરવાનું છે? ઓકે, એ જ ટેન્શન છે ને. આજથી લઈને આવતા દરેક વર્ષો સુધી તમે જીવો જાગો છો ત્યાં સુધી હું રસોઈ બનાવવાની નથી. પણ કેમ? એમ. હા, કહી દીધું. ચાપ. જાવ એટલે રસોઈ તારે બનાવવાની છે. હવે તું નહીં જ બનાવે એવું તે નક્કી કેમ કરી લીધું? શું કરી લેશું? નહીં બનાવું તો શું? કાઢી મૂકશો, એટલું જ તો જોઈએ છે મારે. એમ. હવે તારે અહીંયાથી નીકળી જવું છે, અને એ પણ એનું કારણ હું બનું? ના, ન બનો. રસોઈ બનાવી લો તો હું નહીં જાઉં. જાઉં ને હવે અહીંયાથી. ઠીક છે, તો હું તારી રસોઈ નહીં બનાવું, હું મારી ને મારા દીકરાની જ બનાવીશ. ઓકે, હું તમારા જ દીકરાના પૈસે ઝોમેટો કરી દઈશ.
આવી ગઈ તું? હું તો આવી ગઈ, પણ ઘરે રહીને તમારાથી આ બધું સરખું નથી મુકાતું. શેની વાત કરે છે તું? સાગર, હું શેની વાત કરું છું? અત્યારે રૂમની હાલત જે છે હું એની જ વાત કરું છું ને. હવે તો તું આવીને કરી જ દઈ છે ને, એ મારે કરવાની શું જરૂર છે? તમે આટલું સરખું નથી કરી શકતા? એટલે હવે મારે આ કામ પણ કરવાના એમ? કેમ આ કામ કરવાના? એટલે હું પણ જોબ કરતી ને ઘરનું કામ કરતી જ ને. અત્યારે તમે નવરા છો ઘરે, તો આ કરવામાં તમને વાંધો શું છે? આ બધું કામ છે ને મારું નથી, આ બધું કામ તારું છે. હા, એ વાત અલગ છે કે અત્યારે મારી પાસે કોઈ જોબ નથી અને એની જ તલાશમાં છું. મળી જશે ને એટલે એક જોબ કરવાનો છે. હા, તમારે તો ભગવાન હારે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ને. કા તમને સુતા બેઠા ભગવાન જોબ આપી દેવાનો છે નહીં? જોબ આજે પણ ગયો હતો. આજે પણ ગયા હતા, પણ હંમેશાની જેમ ત્યાંથી ના આવીને પાછા નકામાની જેમ ઘરે આવીને બેસી ગયા. તો શું કરું? અરે કામ કરો એમ કહું છું. પૈસા કમાઈને ન લઈ આવો તો કઈ નહીં, પણ આજે ઘરના કામ છે એ તો કરો. જો ઘરમાં કામ તારે કરવું હોય ને તો કર, હું નથી કરવાનો ઘરના કામ. તો હું તમારા ઘરની નોકરાણી છું કે મારે બહાર નહીં કરવાના ને ઘર નહીં કરવાના? મેં કીધું તને કે તું મારા ઘરની નોકરાણી છો. ઓકે ફાઇન, તો હવે આપણે છે ને સાગર એવું ડિસાઈડ કરી લઈએ કે તમારા કામ તમે કરજો ને મારા કામ હું કરીશ. બરાબર છે? સારું, તને મારા કામ કરવામાં જો ભી પડતી હોય ને તો હું મારા કામ કરી નાખીશ. સેમ ટુ યુ. તમને મારા કામ કરવામાં બહુ તકલીફ પડે છે ને, મને દેખાઈ ગયું. હવેથી તમારે કમાવું હોય તો કમાવ, ન કમાવ તો કાંઈ નહીં. તમારા કામ તમે કરજો ને મારા કામ હું કરીશ. બરાબર? એ સારું, કરી લઈશું મારા કામ. તું નહીં તમ તારે કરવા આવતી મારા કામ. સાચું કહું ને તો મને ખબર કયા છોકરીયામાં સાની સાથે લગ્ન કરી લીધા મેં. જ્યારથી લગ્ન કર્યા છે ને, જ્યારથી મારી જોબ ગઈ છે ને, ત્યારથી તો મને હેરાન કરી નાખ્યો છે. આના કરતા તો ગોપી સાથે મારા લગ્ન થયા હોત ને તો મારી લાઈફ જ કંઈક અલગ હોય. આવા ઠસરડા તો ના જ કરવા પડે. 2 દિવસથી કામ શું નથી તો ઘરના કામ કરો. હવે આટલું બધું પેટમાં કેમ દુખે છે આજે? બા પણ નથી ઘરે. સાગર, અરે ફોન કેમ નથી ઉપાડતો? હેલો હા ગોપી. સાગર, તું ક્યાં છો? અરે બસ ઘરે છું, બોલ ને. તું પ્લીઝ મારા ઘરે આવ ને. હું તને લોકેશન મોકલું છું મારા ઘરનું. મને અત્યારે જ હોસ્પિટલ જવું પડે એમ છે. અરે ગોપી આ શું વાત કરે છે તું? હું આમ અચાનક તારા ઘરે કઈ રીતે આવી શકું? હા. કેમ હોસ્પિટલે જવું પડે એમ છે? ઠીક છે, તું મારા ઘરે ન આવતો. હું અહીંયા સોસાયટીના નાકા સુધી આવી જઈશ. બસ તું તારું બાઇક લઈને જલ્દીથી આવ ને. મારે અત્યારે જ જવું પડશે હોસ્પિટલ. અરે પણ કઈ કારણ તો હશે ને, હોસ્પિટલ શું કામ જવું છે? અરે મને સવારથી પેટમાં થોડું દુખતું હતું અને હવે જે દુખાવો ઉપડ્યો છે ને એ મારા સહન શક્તિ બહારનો છે. એટલે એક વખત ચેકઅપ કરાવવું છે કે શું થયું છે મને. હા જે હોય છે, પણ તું તારા હસબન્ડને કે આમ અચાનક તું મને કોલ કરે તો આ તો સારું ના જ લાગે ને. સાગર, આ તું કેવી વાતો કરે છે? તું મને મળ્યો ત્યારથી આપણે વાતો તો કરીએ જ છીએ. એમાં શું સારું ના લાગે? અને તું મારા હસબન્ડ સાથે જવાનું કહે છે. એની સાથે 1 મિનિટ હું રહી નથી શકતી ને એની સાથે હોસ્પિટલ જવું. જો ગોપી, એ બધી વાત ઠીક છે અને હું તો માત્ર તને ફોન કરી અથવા તારો ફોન આવે તો તારું મન હળવું કરું છું. એનો અર્થ એ નથી કે તારા બધા કામ કરો. આ તને ખબર છે, એક તો મારી જોબના કઈ ઠેકાણા નથી, આ ઘરના બધા કામ મારે કરવા પડે છે. આ ઘરના 17 કામ પડ્યા છે હજી મારે. એ કરું કે તને હોસ્પિટલે લઈ જાઉં? સાગર, આ તું કેવી વાતો કરે છે? અરે સાચું કહું છું, ખોટું નથી કહેતો. સાગર, તે મને શું કીધું હતું? જ્યારે મળ્યો ત્યારે શું કહેતો હતો કે તને ગમે ત્યારે કામ હોય તું અડધી રાત્રે મને ફોન કરજે. અને હવે તો કહે છે કે તું અહીંયા ખાલી આવી ના શકે. હા પણ કીધું તું ને મેં તને કે તને ગમે ત્યારે મારી સાથે વાત કરવી હોય ને, શું કરવી હોય? વાત કરવી હોય ને તો તું મને ગમે ત્યારે કોલ કરી શકે. હું તારું મન હળવું કરી આપીશ. એનો અર્થ એ નથી કે તું મને ગમે ત્યારે ફોન કરીને તારા ઘરે બોલાવે અથવા તારા કોઈ કામ ચીંધે. ખાલી તને એક આવવાનું કામ મેં ચીંધ્યું, એમાં
તને બહુ મોટું કામ લાગે છે? અરે આવું કામ તો કોઈ દુશ્મન નહીં કરે. હોસ્પિટલ લઈ જવા માટે તો કોઈ દુશ્મન પણ તૈયાર થઈ જાય અને તું મારો ફ્રેન્ડ થઈને આવી વાતો કરે છે. જો ગોપી, એ બધું મને ના કીધું. હા, હું ના કરી શકું. અને ના કરે નારાયણને કોઈ જોઈ જાય આપણને બંનેને સાથે તો હું તો મુસીબતમાં પડી જાઉં ને. આટલો જ ડર હતો તો પછી ફોન નંબર પણ શું કામ ને આપ્યો તો? અરે એ તો જસ્ટ વાત કરવા માટે કે જેથી કરીને તારું અને મારું બંનેનું મન હળવું થાય. સમજાઈ ગયું. મને પણ થોડો ટાઈમ મળે. હા બસ સમજાઈ ગયું મને. ખાલી ટાઈમ પાસ કરવા માટે, હે ને? છોડ. મને તો લાગતું હતું કે સાગર મને પહેલાની જેમ હજુ પણ પ્રેમ કરે છે એટલે મારી સાથે એ વાતો કરે છે. અને હા, આ એક હોસ્પિટલમાં જવામાં ના પાડી દીધી. અરે હોસ્પિટલના કામમાં તો કોઈ દુશ્મન હોય ને તો એ પણ મદદ કરવા દોડી આવે. અને હું જ ગાંડી હતી કે એવું વિચાર્યું કે સાગર મને મદદ કરશે, મને ટેકો કરશે. હવે બાપ 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 ગોપી, મને મને જલ્દીથી હોસ્પિટલ લઈ જાઓ. મને બહુ જ પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? હા, ક્યારથી દુખે છે? આમ તો સવારનું દુખતું હતું પણ અત્યારે દુખાવો બહુ વધી ગયો છે. કે ખાવામાં આવી ગયું તું બેટા? મને નથી ખબર પણ આટલું તો મને ક્યારેય પેટમાં નથી દુખતું. ચલો ને જલ્દી મને હોસ્પિટલ લઈ જાઓ ને. હા હા, તને લઈ જાઓ પણ નક્કી કંઈક ખાવામાં આવી ગયું છે. બોલ. એ જે હોય તે. ચલો તમે. ચાલ બાપ, અશોક ક્યારે આવશે બાપ? બેટા, ફોન પર એને કીધું હું નીકળું છું. હવે સેટને કંઈ નીકળે વાર લાગે ને બેટા? આવતો જશે, હમણાં આવશે બેટા. હા, મને કેમ અચાનક બોલાવ્યો આવી રીતે ને આ કેમ રડે છે? બેટા, ગોપીને સવારથી પેટમાં દુખતું હતું. મેં તને ફોન પર કીધું ને હા, તો હા. ત્યારે થોડું થોડું દુખતું હતું ને પછી વધી ગયું ને દવાખાને લઈ ગયા ને તો જો એને ચેક કર્યું તો એના પેટમાં ગાંઠ છે અને ગાંઠ છે? હા, તો ડોક્ટરે કીધું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તો બા, ડોક્ટરે ખર્ચો કેટલો કીધો? 2 લાખ? બોલ ને. અશોક, તમે ચિંતા ન કરો. આ લો મારું મંગલસૂત્ર. આ તમે દઈ દો અને આજે જ મને ઓપરેશન કરાવડાવી દો. મારાથી આ દુખાવો નહીં સહન થાય. ના ના, તારે મંગળસૂત્ર કહેવાની કાંઈ જરૂર નથી. હું 2 લાખની વ્યવસ્થા ક્યાંકથી કરી. અશોક, શાંતિ રાખ અને તુંય શાંતિ રાખ. ના બેટા, મંગળસૂત્ર નથી વેચવું આપણે. હા, આ તારું મનપસંદનું મંગળસૂત્ર છે ને, તું રાખ ને. અને આમાંય તે જો તારી કોઈ વસ્તુ હું વેચવા નથી માંગતો, સમજી તું? પહેરી લે. અશોક, હા, તમારી પાસે પૈસા નથી મને ખબર છે. તમે કહેતા હતા ને કે 6 મહિનાથી તમારે ગાડી સમી કરાવી છે તોય તમે નથી કરાવતા. અરે પણ અત્યારે ગાડીને હું કામ સંભાળશો? હે, અત્યારે બસ તને સારું થઈ જાય ને હે ઈ કરવાનું છે આપણે, સમજી? અશોક, હા, મને ખબર છે તમારી પાસે પૈસા નથી એટલે પછી ઓપરેશન તમે 5-10 દિવસ રહીને કરાવશો તો મારાથી ત્યાં સુધી ઓપરેશન આજ જ થાય અને કદાચ મારે 5% આપવા પડે ને તોય હું આપીશ. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અને તું આ મંગળસૂત્ર પહેરી લે. આપણે દવાખાને જશું અને ફોન કરીને પૂછી લઉં ક્યારે દાખલ થવાનું છે. આજે તો કદાચ દાખલ નહીં કરે, કાલે કરશે. અને મારી પાસે છે ને પૈસા પડ્યા છે, મેં મારી મરણ મૂડીના રાખ્યા છે. પછી ઘટશે તો જોયું જશે. અત્યારે તું આ પહેરી લે. આપણે કાંઈ કરવું નથી. હા, પહેરી લે અત્યારે. છે બેટા, મારી પાસે પૈસા છે. હા, અને હવે છે ને તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હવે રોવાનું બંધ કરી દે હો. કેટલી મૂર્ખ હતી હું. મને લાગતું હતું કે બા ટક કરે છે અને તમે મારા લાયક જ નથી. પણ એવું નહોતું. મારા મમ્મી પપ્પાએ એમની પસંદથી જે અહીંયા લગ્ન કરાવ્યા ને એ યોગ્ય પાત્ર જ હતું. અયોગ્ય તો હું હતી. તમે મને આટલો પ્રેમ કરો છો કે એક ફોન આવ્યો અને ઓફિસથી દોડી આવ્યા. હું કહું છું કે મારું મંગળસૂત્ર વેચીને આપણે ઓપરેશન કરાવી તોય તમે ખર્ચો કરવા માંગો છો, પોતાના પૈસે ઓપરેશન કરાવવા માંગો છો. એમાં શું થઈ ગયું? હે, તું મારી પત્ની છે અને તારું ધ્યાન રાખવું એ તો મારી ફરજ છે. હા, પણ અશોક, હું તો મારી બધી ફરજ ચૂકી ગઈ ને. તમે મને હંમેશા પત્ની માની,
પણ મેં ક્યારેય તમને પત્ની જેવો પ્રેમ આપ્યો જ નહીં. હંમેશા તમારું મોઢું તોડી લેવું, બધાની સામે ઉતારી પાડવા, બેઇજ્જતી કરવી, બસ આ જ કર્યું છે મેં. પ્લીઝ મને માફ કરી દેજો. અને માફી નથી માંગવી, અને જો તું હમણાં રોઈને તો પછી તારો દુખાવો વધશે. એટલે છે ને સાનુમની બે સમજી. બાપ, સાચે જ તે બધા લોકો મારા જેવી જ ભૂલ કરે છે. પરિવારમાં પ્રેમ કરવાવાળા કેટલા હોય છે, તેમ છતાંય તે ગામમાં પ્રેમ શોધવા નીકળે છે. ઘરના લોકો જે હૂંફ આપે છે ને એ હૂંફ નથી દેખાતી, પણ પારકો વ્યક્તિ આવીને ખાલી 2 શબ્દ મીઠા બોલી જાય ને તો એ વાતને પણ ગળે લગાવી દે છે. બાપ, મેં તમારી પણ ઘણી વખત બેઇજ્જતી કરી છે. પ્લીઝ મને માફ કરી દેજો. બેટા, એ તારી નાદાની હતી. હવે તું સમજી ગઈ છે ને, અને પરિવારનો પ્રેમ જ મહાન હોય. અને જો આમાં નંબર છે, હું ફોન કરી દઉં, પૂછી લઉં. અને આજનું કેમ તો આજે જ દાખલ કરી દેવી હો. હા. હલો. અરે 1 લાખ રૂપિયા બાકી છે, 1 કરોડ નહીં કે મારી પાછળ પડી ગયો છે. કીધું ને મેં તને કે મારી નોકરી લાગી જશે ને એટલે હું તને પૈસા આપી દઈશ. અરે સમજવાની કોશિશ કર, અત્યારે મારી પાસે નથી પૈસા. જો હવે તું ધમકી આપી રહ્યો છે, જા તારાથી જે થાય ને કરી લે. ના ના કરી લે ને, તું જે થાય એ કરી લે. હા એ ઘરે જ છું, તમ તારે લઈ જજે. એક વાતમાં સમજવાની કોશિશ નથી કરતો. સારું ચાલ, પછી કોલ કરું છું. હા. શું થયું? કઈ નહીં. તો આટલો બધો ગુસ્સો કઈ વાતનો છે? સાગર, જે કાંઈ પણ વાત હોય મને કરો. જો નિકિતા, એક તો ઓલરેડી મને ક્યાંય જોબ નથી મળતી ને એના ટેન્શનમાં છું. અને થયું કે ઘરમાં 2 પૈસા રળીને નથી આપતો ને તો મારા એક મિત્ર પાસેથી ઉછીના પૈસા લઈ લો. તો જયેશ કરીને એક મિત્ર છે, એની પાસેથી મેં 1 લાખ રૂપિયા લીધા હતા. અને થયું કે નોકરી તો છે નહીં, તો આ પૈસાને ક્યાંક ઇન્વેસ્ટ કરી અને એમાંથી થોડુંક વળતર મેળવી લઉં. બીજું કાંઈ તો ના સૂઝ્યું તો સટ્ટો રમવા જતો રહ્યો. શું કર્યું? સટ્ટો રમવા જતો રહ્યો. વધારે પૈસા તો ના આવ્યા, 1 લાખ હતા એ પણ જતા રહ્યા. અત્યારે જયેશનો ફોન હતો, દબાણ કરે છે મને આ પૈસા માટે કે ગમે તે કરીને મને આ 1 લાખ રૂપિયા પાછા આપી દે. જો મને 3-4 દિવસમાં પૈસા પાછા નથી આપ્યા ને તો તારું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. સાગર, તમને આટલી તો ખબર પડે ને કે તમારી પાસે જે લાખ રૂપિયા આવ્યા છે, તમે એને ક્યાંક એવી સારી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હોત, કંઈ નહીં ને તમે સટ્ટો રમવા બેઠા. એ કહું તો છું કે પૈસા જોઈને ગેલો થઈ ગયો. હા, બીજું કાંઈ સૂઝ્યું જ નહીં. થયું કે બીજે બધે મહેનત કરવી પડશે, ત્યારે પૈસા થોડા ઘણા વધશે. પણ જો આ સટ્ટો રમી જઈશ ને તો એક જ દિવસમાં 1ના બમણા થઈ જશે. છોડો જે થયું એ. હવે તમે છે ને એક કામ કરો, મારી પાસે જે મારા સેવિંગ્સના પૈસા પડેલા છે એમાંથી હું તમને 1 લાખ રૂપિયા આપી દઉં. એ જે કોઈ પણ તમારો ફ્રેન્ડ છે એને તમે આપી દો, અને ત્યાંથી છે ને એ વ્યવહાર પૂરો કરી નાખો. નિકિતા, એક તો ઓલરેડી આપણું ઘર મુસીબતમાં ચાલી રહ્યું છે. આ ઘર તું ચલાવી રહી છે, હું તને સપોર્ટ કરવાની જગ્યાએ હેરાન કરું છું. છતાં 1 લાખ રૂપિયા તું આપવા માટે રાજી થઈ ગઈ? હા સાગર, કેમ કે મને તકલીફ તમે કામ નથી કરતા એની હતી. કેમ કે તમે ધારો તો જોબ ગમે એ જગ્યાએથી ગોતી શકતા હતા, પણ તમારે જેટલી મહેનત કરવી જોઈતી હતી જોબ ગોતવા માટે એટલી નહોતા કરતા. બસ એ વાતનો ગુસ્સો હતો. પણ ગમે એમ તો તમે મારા પતિ છો, હું કંઈ તમને મુસીબતમાં છોડીને થોડી ભાગી જવાની છું. સાચી વાત છે નિકિતા. હા, જ્યારથી જોબ ગઈ ને ત્યારે થોડોક સમય એવું લાગ્યું કે જલ્દીથી કોઈ સારી જોબ ગોતી અને સેટલ થઈ જાય. પણ ધીમે ધીમે કહેવાય ને કે કામ ન કરતો ને એટલે આળસ આવી ગઈ. અને પછી જેવી હું મહેનત કરતો ને એ મહેનત કરવાનું જ બંધ કરી દીધું હતું. પણ આજે
આજે તે મારી મદદ કરીને એ બદલ થેન્ક યુ સો મચ. અને હવે તને પ્રોમિસ આપું છું કે આજ પછી જેમ બને ને એમ જલ્દીથી જલ્દી જોબ પણ ગોતી લઈશ અને આવું કોઈ ખોટું કામ નહીં કરું અને તને પૂરેપૂરો સાથ આપીશ. ઠીક છે, હવે તમે જાઓ અને એ વ્યવહાર પૂરો કરી આવો. હા,